પૃથ્વી સમગ્ર બ્રહ્માંડમાં સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ. આ પૃથ્વીને કુદરતની એક અનમોલ ભેટ મળી છે, વાતાવરણ, જે પૃથ્વી પર જીવન શક્ય બનાવે છે. આ પૃથ્વીનું વાતાવરણ આપણને સૂર્યના હાનિકારક વિકિરણોથી બચાવે છે અને વાતાવરણમાં દાખલ થયેલી ઉષ્માને જકડી રાખીને પૃથ્વીનું તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. પૃથ્વીના વાતાવરણને તાપમાનને આધારે 5 સ્તરોમાં વહેંચવામાં આવે છે. પૃથ્વીની સૌથી નજીકથી શરૂ કરીને ટ્રોપોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર, મેસોસ્ફિયર, થર્મોસ્ફિયર અને એક્ઝોસ્ફિયર. આમાંથી બીજા ક્રમનું સ્તર સ્ટ્રેટોસ્ફિયર આપણને સૂર્યના હાનિકારક વિકિરણોથી બચાવે છે અને ઉપયોગી વિકિરણોને દાખલ થવા દે છે, જે તેમાં રહેલા ઓઝોન સ્તરને આભારી છે. તો ચાલો ઓઝોનની ઓળખ તરફ આગળ વધીએ. આ છે ઓક્સિજનનો પરમાણુ, જે સ્વતંત્ર પરમાણુ તરીકે રહેવાને બદલે એક ઓક્સિજનના પરમાણુ સાથે જોડાઈને ઓક્સિજનનો અણુ બનાવે છે, જે બધા જ પ્રકારના સજીવોને શ્વસન માટે અનિવાર્ય છે. આવા ઓક્સિજનના 3 પરમાણુ સંયોજાઈને ઓઝોનનો અણુ બને છે. આ ઓઝોન એક ઘાતક ઝેરી વાયુ છે. સદનસીબે આપણી નજીકના ટ્રોપોસ્ફિયરમાં તેનું પ્રમાણ ખૂબ ઓછું છે, પરંતુ સૌથી વધારે માત્રામાં તે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલો છે, જે ઓક્સિજન, નાઇટ્રોજન જેવા વાયુઓની સરખામણીમાં તો ખૂબ જ ઓછો છે. તેનું ઓછું પ્રમાણ હોવા છતાં તે ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે. તે સૂર્યના હાનિકારક વિકિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. અલ્ટ્રાવાયોલેટ વિકિરણોની હાનિકારક અસરોથી ત્વચાનું કેન્સર, દ્રષ્ટિઅંધતા અને રોગ પ્રતિકારકતામાં ઘટાડો જેવી તકલીફો ઉત્પન્ન થાય છે. મિત્રો, હવે જોઈએ ઓઝોન વાયુનું નિર્માણ. વાતાવરણના ઉપલા સ્તરમાં સૂર્યના ઉચ્ચ ઉર્જાવાળા વિકિરણોની અસરથી ઓક્સિજન અણુઓનું વિઘટન થઈ અને સ્વતંત્ર ઓક્સિજન પરમાણુઓ બને છે, જે અન્ય ઓક્સિજનના અણુ સાથે જોડાઈને ઓઝોન અણુનું નિર્માણ કરે છે અને આ પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે. કુદરતનું આ વરદાન અને સુવિધા માનવજાત જીરવી ના શકી અને વિકાસની દોટમાં આપણે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું. ઈસવીસન 1980માં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે વાતાવરણમાં ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. એન્ટાર્કટિકા વિસ્તારના વાતાવરણમાં ઓઝોન સ્તરમાં 70% ઘટાડો જોવા મળ્યો, જે ઘટનાને ઓઝોનનું ખવાણ કે ઓઝોન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ઓઝોન સ્તરમાં ઘટાડા માટે ક્લોરોફ્લોરોકાર્બન જેવા વાયુઓને જવાબદાર માનવામાં આવે છે. આ વાયુઓ વિવિધ સ્પ્રે, એર કન્ડિશનર અને રેફ્રિજરેટરમાં વપરાય છે. જ્યારે વાતાવરણમાં આ વાયુઓ મુક્ત થાય છે, ત્યારે સૂર્યના પારજાંબલી વિકિરણોની ઉર્જાથી તેમાંથી ક્લોરીન પરમાણુ છૂટો પડે છે, જે ઓઝોનના અણુનું વિખંડન કરીને ક્લોરીન મોનોક્સાઇડ બનાવે છે, જે ફરીથી બીજા ઓઝોનના અણુને તોડીને ઓક્સિજનના અણુઓ બનાવે છે. એક ક્લોરીન આવા લાખો ઓઝોન અણુઓનું વિખંડન કરીને ફરી વાતાવરણમાં મુક્ત થાય છે. Montreal Protocol. દુનિયાના ચિંતાતુર દેશોના વડાઓ આ સમસ્યાથી બચવાના ઉપાયો વિચારવા લાગ્યા. ઈસવીસન 1987માં કેટલાક દેશોએ CFCનું ઉત્પાદન ઘટાડવાના કરાર કર્યા, જેને મોન્ટ્રીયલ પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1987માં યુનાઇટેડ નેશન્સના યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત મોન્ટ્રીયલ પ્રોટોકોલ કરવામાં આવ્યો, જેમાં CFCનું સ્તર ઈસવીસન 1986ના સ્તર સુધી સીમિત કરવું તેવો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો અને આ માટે તબક્કાવાર CFC મુક્ત રેફ્રિજરેટર અને અન્ય ઉપકરણો બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો ઈસવીસન 1979થી ઈસવીસન 2019 સુધીના ઓઝોન છિદ્રોની સ્થિતિ દર્શાવતું ચિત્ર. પ્રથમ હરોળમાં જોઈ શકીએ છીએ કે
ઓઝોન છિદ્ર ક્રમશઃ મોટું થતું જાય છે, જે ઘટના ઈસવીસન 2015 અને 2016 સુધી ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે. પરંતુ મોન્ટ્રિયલ પ્રોટોકોલના પાલનથી 2019માં ઓઝોન છિદ્રમાં ઘટાડો થયો છે, જે ખૂબ સારા સમાચાર છે. મોન્ટ્રિયલ પ્રોટોકોલની અસર તપાસવા માટે ચાલો એક સરખામણી જોઈએ. આપેલ માપક્રમમાં લાલ ભાગ ઓઝોનનું વધુ પ્રમાણ સૂચવે છે, જે ફાયદાકારક છે, જ્યારે વાદળી ભાગ ઓઝોન સ્તરમાં ઘટાડો દર્શાવે છે. આપ સ્પષ્ટ જોઈ શકો છો કે મોન્ટ્રિયલ પ્રોટોકોલને અનુસરવામાં ન આવે તો ઈસવીસન 2060 સુધીમાં પૃથ્વીનું ઓઝોન સ્તર સંપૂર્ણ નાશ પામી જાય અને પૃથ્વી પર સજીવ સૃષ્ટિનો વિનાશ થઈ જાય. બહુરત્ના વસુંધરા કહેવાતી ધરતી માતાને આ વિનાશથી બચાવવી આપણી પવિત્ર ફરજ છે. તો ચાલો આપણે સૌ સાથે મળી પૃથ્વીને વિનાશથી બચાવી લઈએ.